વેલકમ બેક. નજર કરીએ અન્ય સમાચારો પર. ગોંડલ આટકોટ હાઈવે પર મોટા માંડવા અને મોટા દડવા વચ્ચે એક ભીષણ અકસ્માત સર્જાયો હતો. કાર 8 ફૂટ ઊંચા પુલ નીચેથી ખાબકી હતી અને કારમાં આગ લાગી ગઈ હતી. અકસ્માતને કારણે કારના દરવાજા પણ લોક થઈ ગયા હતા, જેને કારણે અંદર સવાર ત્રણેય વ્યક્તિઓ બહાર ન નીકળી શક્યા અને તેઓ જીવતા જ ભૂંજાઈ ગયા. મૃતકોમાં છોટાઉદેપુરના આચાર્ય પ્રયાગકુમાર બારિયા, શિક્ષિકા આશાબેન ચૌધરી અને શિક્ષિકા નીતાબેન પટેલનો સમાવેશ થાય છે. ત્રણેય ગોંડલ ગુરુકુળમાં ભણતા હતા. ગોંડલ ગુરુકુળમાં ભણતા બીમાર પુત્ર હેતકુમારને લેવા જઈ રહ્યા હતા. કરુણ વાત એ છે કે પુત્રની ખબર કાઢવા જતી માતાનું પણ રસ્તામાં જ કરુણ મોત નીપજ્યું. કાર પુલ નીચેથી પડી જતા દરવાજા જામ થઈ ગયા હતા અને મિનિટોમાં જ ગાડીમાં आग लगी गई थी। आज सुबह 5:30-6 के बीच में आटकोट से गोंडल जाने हाईवे पे दड़वा गांव के पास एक कार डिवाइडर को टक्कर किया और नीचे गिर गया। उसके बाद वो पूरा जल गया है। अभी इसमें जो कितने लोग जा रहे हैं वो आइडेंटिफाई हो रहा है और एफएसएल को भेज रहा है और बाकी का इन्वेस्टिगेशन। गाम नजीक सवारे 4:30-5 वागे आसपास एक गाड़ीनो पुलनी दिवाल साथे धड़ाकाभेर अकस्मात थयो हतो। त्यारबाद गाड़ीमां अचानक ज आग लागी हती। आग लागवा बाद ज्यारे फायर ब्रिगेडनी गाड़ी आई और आ गाड़ीनी आग बुझाई त्यारे खबर पड़ी कि अंदर अंदाजित 3 जेटला लोको सवार हता अने एकदम बळीने खाक थई गया छे।